ખેડૂત સહાય પેકેજ સામે આપના પ્રદેશ પ્રમુખે પણ આકરા પ્રહારો કર્યા છે। ખેડૂતોને ભરમાવવામાં આવી રહ્યું હોય તે પ્રકારનું કામ સરકારે કર્યું છે તેવું ઈશુદાન ગઢવીએ કહ્યું છે। આ સાથે જ તેઓએ કહ્યું છે કે 50,000 પ્રતિ હેક્ટરનું વળતર જાહેર નથી કરવામાં આવ્યું। 40,000 કરોડના નુકસાન સામે માત્ર 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે અને હજુ પણ ઘણી જગ્યાઓ પર પાણી ભરાયેલું છે। ઘણા વિસ્તારોમાં શિયાળુ પાકનું વાવેતર પણ હવે શક્ય નથી રહ્યું। કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ 10,000 કરોડનું જ છે। માત્ર ખેડૂતોને એક અંદાજ પ્રમાણે, હું તો કોડીનાર છે, જુનાગઢ છે, સોમનાથ છે, દ્વારકા છે, ખંભાળિયા છે, આ બધા વિસ્તારોમાં હું ગયો છું। ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે। અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે, પાથરાઓ તરે છે, મગફળી આખી પાછી ઉગી ગઈ છે। એટલે ખેડૂતોને 40,000 કરોડની આસપાસનું નુકસાન થવાનો અંદાજ છે। અને સાથે સાથે ન માત્ર આટલું જ, પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી। ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ પિત્ત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી। એમએસપી ઉપર ખરીદી તમે ક્યારથી સંપૂર્ણપણે એમએસપી પર ખરીદી ક્યારથી કરશો? આ કઈ વસ્તુ વાત સરકાર કરતી જ નથી। માત્ર નાના પેકેજો આપીને, લોલીપોપ આપી અને ખેડૂતોને ભરમાવાનો, છેતરાવાનું જે કામ કર્યું છે સરકારે, એનાથી પણ અમે ખેડૂતોને આગામી સમય